તો અમરેલી જિલ્લામાં પ્રથમ વરસાદે જ તારાજી સર્જી છે। ખાંભા અને રાજુલા પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારો પાણી જ પાણી થયા। ગીરના ખેડૂતોના ખેતરો વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા છે। રાજુલા ખાંભામાં 9 ઇંચ વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। તાલુકામાં 12.5 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે અને ધારબંદર ગામમાં આજુબાજુ આખું ગામ પાણીથી પાણી ફરી વળ્યું છે। મારી ખાસ આપણા મત વિસ્તારના ઘણા બધા લોકોને બહુ સારું તરતા આવડતું હોય છે, તો આવા છોકરાઓની થોડી યાદી બની જાય અને એનો સંપર્ક અમારા સાથે થાય તો કોઈ ગામમાં આપણે મદદરૂપ થવા માટે આપણે જે ટીમ આવવાની હોય એ પહેલા આપણે કંઈક મદદરૂપ થવા માટે આપ સૌ અમારો સંપર્ક કરો અને જ્યાં જે ગામડાઓમાં મુશ્કેલી હોય એ મુશ્કેલી હેલ્પલાઇન દ્વારા મેં મારા ફેસબુક પર પણ મૂક્યું છે, એટલે એમાં પણ આપ મદદરૂપ થવા માટે આપ અમને જાણ કરો અને જ્યાં મુશ્કેલી હોય ત્યાં અમારા સંપર્ક કરો। અમરેલી જિલ્લામાં પ્રથમ વરસાદે તારાજી સર્જી છે અને અમરેલી જિલ્લાના ખાંભા રાજુલા સહિત વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે। ત્યારે ન્યૂઝ કેપિટલની ટીમ છે તે ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી છે અને આપણે હું દ્રશ્ય બતાવવા માંગીશ કે ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં મોડી રાતથી મુશળધાર વરસાદ વરસી રહ્યો અને જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને ખેડૂતોના ખેતરો છે ત્યારે પાણીથી તરબોળ થયા છે અને આપ જોઈ શકો છો કે ખેતરોમાં અત્યારે ગોઠણડૂબ પાણી ભરાયું છે અને જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે। બીજી બાજુ જો વાત કરું તો ખાંભા ગીરના તમામ નદી નાળાઓ પણ છલકાયા છે। ત્યારે હજી પણ વરસાદ ચાલુ છે, વરસાદને પગલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોની પણ મુશ્કેલી વધી છે, કારણ કે ખેડૂતોના જે ખેતરો ધોવાઈ ગયા છે, ખેડૂતોના જે પાડા ધોવાઈ ગયા છે, ખેડૂતો છે તે એક બાજુ ખુશી છે, બીજી બાજુ જે વરસાદને કારણે નુકસાની પણ મોટા પાયે છે। ત્યારે ક્યાંક ને ક્યાંક અમરેલી જિલ્લાના ખાંભા રાજુલા પંથકમાં હાલ છે તે તારાજી સર્જી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા અને ખાસ કરીને છે તે જ્યાં જોવો તે પાણી જોવા મળી રહ્યું। બીજી વિસ્તાર વાત કરું તો રાજુલાના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી ગયા છે, જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાય છે। ક્યાંક ને ક્યાંક અમરેલી જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી। દશરથસિંહ રાઠોડ, ન્યૂઝ કેપિટલ, અમરેલી।